આજે દીકરો તો બધાને કૃષ્ણ જેવો ને રામ જેવો જોઈએ, પણ પેલા તું તો બન કૌશલ્યા, પેલા તું તો બન માં જશોદા દેવકી બનીને તો દેખાડો. આજે પણ ભગવાનને આવું છે, કોઈ કૌશલ્યા દશરથ બનવા તૈયાર નથી, કોઈ દેવકી વસુદેવ બનવા તૈયાર નથી, કોઈ નંદ યશોદા બનવા તૈયાર નથી. આજે પણ આવું ખોરડું તૈયાર હોય તો આજે મારો વાલો આવવા માટે તૈયાર છે. આ તો બજારમાં ઊભી ઊભી ભેલપુરી ને પાણીપુરી ખાતી હોય, એના ઘરે કઈ આ મહારાણો પ્રતાપ ને શિવાજી ને કૃષ્ણ ને રામ ના આવે, એના ઘરે જો જોની વોકર ના ભાણિયા આવે, જે ડીજે ઉપર નાચતા હોય વગર ધૂપ દીધે સાંકડો લઈને, એના ઘરે કઈ ના આવે. જેની માં હારી હોય, જેનો પેટ હારો હોય ને એના દીકરાઓ હારા થાય. વિમાન ને ઉતરવું હોય ને, વિમાન ને ઉતરવું હોય તો એને એનો નક્કી હોય, એરપોર્ટ હોય, એનો રનવે હોય, એના ઉપર ઉતરે, કઈ રોડ ઉપર વિમાન ન ઉતરે. એમ જેને દીકરા હારા જોઈતા હોય ને એ માનો પેટ હારો જોઈએ તો દીકરા હારા થાય. બાકી બજારનું તરેલું બરેલું કરેલું ધરેલું ખરીદેલું ખાય, એના ઘરે કઈ દીકરા તો સુખા માનતા ના આવે, બીજા કોઈ નહીં, એમાંથી કઈ સરે નહીં. અરે ધરાવીન ધાનન નીપજે, અરે એ ધરાવીન ધાનન નીપજે ને કુડવીન મારું જો ન હોય, એ જેસલ જખરો નીપજે, એ જેની માં હોથલ પદમણી હોય. અરે જેસલ જખરો નીપજે એ જેની માં હોથલ પદમણી હોય. એ મને વીર ચાપરાજ વાળો યાદ આવે. હોળી નો તહેવાર હતો ને વીર ચાપરાજ વાળા ના માં અને પિતા એ એકબીજા ઉપર રંગ ઉડાડ્યો છે, બીજું કઈ ખોટું કામ નથી કર્યું. એકબીજા ઉપર હોળી રમે છે ને રંગ ઉડાડે છે. આ વીર ચાપરાજ વાળાએ જોઈ લીધું, અને જ્યાં વીર ચાપરાજ વાળાએ જોયું ત્યાં તો અહીં મોઢા ઉપર વસ્ત્ર આડું ધર્યું છે. બાપ આ તો એ ભલ ગયો નિજ ઓરડે, એ ભલ ગયો નિજ ઓરણે, એને પ્રિયાનું અટહાસ કર્યું, અનકો ઢેલ ચાપો પારણે, એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું. તેદી જીભ કરડી જોગ માયા, અન સીધાવી સ્વર્ગવાસમાં. અમ દેશની એ યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. એ બલ ગયો નિજ ઓરડે. વિચાર તો કરો કે મા બાપ ને ખાલી રંગ ઉડાડતા જોઈ લીધું, અને વીર ચાપરાજ વાળાની આ કથા કે મોઢા ઉપર વસ્ત્ર ને આડું ધરી દીધું છે. ત્યારે એની માએ વિચાર કર્યું કે હવે જગમાં રહેવાય નહીં, આપણે તો મોટા છીએ, આપણી મસ્તી આપણા દીકરાએ જોઈ લીધી છે. અને તેજી જીભ કરડી જોગ માયા, અને સીધાવી સ્વર્ગવાસમાં. હે અમદેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. માં હારી જોઈએ કહેવાનો તાત્પર્ય છે મારા વાલાઓ. જો દીકરાઓ હારા જોઈતા હોય ને માં હારી બનજો. તમારી ઘરની અંદર જો કોકને સારા દિવસો ચાલુ હોય ને તો ટીવી ની સામે બેસીને લે જાયંગે જોવાય નહીં, તને કોઈક લઈ જાશે. નકરા નાટક કરીને બેઠા છો, પગ લાંબા કરીને, જાણે 9 મહિનાનો વેકેશન આવી ગયો. આ મારી જેના છાપરા ધોળા થઈ ગયા ડોહીમાં ને પૂછો તો 9મા મહિના સુધી ઘરનું કામ કરતી, ખબર પડવા ન દેતી, ને આ તો 9 મહિનાનો જાણે વેકેશન. કામ કરાય નહીં, ધૂળ પડી કામ કરાય નહીં, કામ ચોર.
આ ડોહીમાં બધી કરી ગઈ અને તમને નથી કરવું. આપણું સંસ્કાર શું કરે છે, શું કહે છે? થોડુંક સમજો સંસ્કારોને. અરે તમને સારા દિવસો હોય ને ત્યારે તો રામાયણનું પુસ્તક વાંચાય, ભાગવતજી વંચાય. ઘણા બધા લોકોને અમે કહીએ મહાભારત વંચાય. શાસ્ત્રીજી મહાભારત ઘરમાં વંચાય? મેં કીધું મહાભારત ઘરમાં વંચાય પણ કરાય નહીં. મહાભારત વાંચવામાં વાંધો નથી પણ કરાય નહીં વાંચીને. ઘણા લોકોને એક્શન નું રિએક્શન બહુ આવે. એટલે સારા અરે ગર્ભના સંસ્કારો હોય બાપ. વીર અભિમન્યુ તમે જુઓ, ગર્ભના 6 કોઠાની વિદ્યા માના ગર્ભની અંદર રહીને ભણ્યો છે બાપ. હા, અરે કદાચ સતયુગ દ્વાપર ત્રેતાની વાતો મૂકી દઈએ, 200-500 વર્ષનો આપણો ઇતિહાસ, મહારાષ્ટ્રનો શિવા એક શિવો ન હોત તો સબ સુન્નત હોત. અફઝલ ખાન ને ચીરી નાખે વાઘ નખ આજે પણ મુંબઈના મ્યુઝિયમમાં પડ્યા છે. માં ભગવતી ભવાની જગદંબા સ્વયં આજે ભવાની તલવાર દઈને કહે, હે શિવા, તને સનાતનની લાજ રાખવી પડશે, લે ખડક. હા, લે ભવાની. મુંબઈના મ્યુઝિયમમાં પડી છે. આ આઝાદીઓ મળી છે ને આ ધર્મ ટક્યું છે. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, એમ નથી મળી. આ તો ખોટે ખોટા ઘાલી દીધા છે બધું. કેટલાય બધા લોકો આપણે રક્ત રંજિત થયા છે. આ ભૂમિ કેટલા જે સુરવીર છે એનું બલિદાન માંગી, ભોગ માંગી લીધું છે સાહેબ. ત્યારે હું ને તમે અહીંયા કથા કરી શકીએ છીએ. આજે અહીંયા હું ને તમે મંડપ નીચે બેઠા છીએ. થેન્ક્સ ફોર મહારાષ્ટ્ર શિવા. એક શિવો નો હોત સબ સુન્નત હોત. હા, અને એના પાછળ કોઈના હાથ હોય ને તો એ જીજાબાઈના છે મારા વાલા.